જય માતાજી મિત્રો, કેમ છો બધા? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આજે દુકાન પર આવી જઈએ. જે મારી દુકાન છે એ આપણે વીંટી બનાવી, આપણે જે મેં પહેરીને ટાઈપની નંગવાળી આપણે ભાઈ વીંટીઓ આવેલી તો બનાવવાનું ચાલુ કરીએ. તમને હું બતાવું કે કઈ રીતે વીંટી બનાવે, તો બને રહેજો વિડીયોમાં. આ મોતીનો નંગ એની વીંટી આપણે બનાવીશું ડાળાની. જે ડાળાની વીંટી હવે જેન્ટ્સ વીંટી બનાવવાની છે. આ મોતીના નંગની તો ફોર્મો કાઢીએ પહેલાં આના અંદર સિલેક્ટ કરીને, તો કયો આના અંદર નંગ ટચિંગ થાય, સેટ થાય કમ્પ્લીટ, એ રીતનો ફોર્મો લઈશું આપણે. જો આપણે હારે ફોર્મો સિલેક્ટ કર્યો, જે કમ્પ્લીટ નંગ અંદર જતો રહ્યો, નીચે પણ ફૂલ ટચિંગ થઈ રહ્યો છે. જોઈ લો, આવી ગયું બહાર. આપણે શું આ નંગમાં ટચિંગનું મહત્ત્વ વધારે હોય એટલે એના હિસાબથી આપણે ફોર્મો લેવો પડે. અને બીજી આપણે નામ લખવાવાળી વીંટી છે, નામવાળી વીંટી આવે એ ટાઈપની, એટલે એના ફરમાં કાઢીશું. એક આ ત્રોસું પાન બનાવવાનું લેડીઝમાં નાનું, જેના ઉપર એક અક્ષર લખવાનો છે. અને બીજો છે આ કૈડો, જે કૈડો બનાવીશું આપણે. તો ફટાફટ આપણે આને ઢાળી લઈએ, એનું બીજું પાડી લઈએ. આ આપણો કાચકો હોય એના અંદર પાડવાનું, એનું બીજું. પછી રસ કરશું ચાંદીનો, અંદર આના અંદર વેડીશું એટલે વીંટીનો ફરમો તૈયાર થઈ જશે. તો હું તમને બધી પ્રોસેસ ધીમે ધીમે બતાવું, તો એ વિડીયોમાં બન્યા રહો. આપણે ભગવાનની અગરબત્તી ચાલુ કરી દીધી છે, ભગવાનનું નામ લઈને કામ કરવાનું ચાલુ કરી દઈએ આપણે, બરાબર. પહેલાં હું આના અંદર બીબું પાડી દઉં. તો આપણે મસ્ત અંદર માટીનું સેટિંગ કરી દીધું, ઉપર સંગ જીરું લગાવી દીધું, કેમ કે આના અંદર માટી આવશે બીબું પાડવા માટે, એટલે એકબીજા અંગા ચોંટી ના જાય અને ફરમો આપણો ખરાબ ના થાય છે. આના આ રીતે અહીંયા બીબું પાડશું, આનું અંદર દબાઈ દઈશું. આની ઉપર આ રીતે મૂકી દઈશું. જોઈ લો, કમ્પ્લીટ સેટિંગ આવી ગયું ને. હવે આના ફરીથી સંગીર ઉપર નાખવું પડશે ચોટની, એના માટે. અને માટીથી આપણે પૂરી દઈશું આને. આની સ્પેશિયલ માટી આવે રેબિટ કંપનીની, માટી આવે એની સ્પેશિયલ. આપણે કમ્પ્લીટ માટી અંદર દબાઈ દીધી એટલે કોઈ જગ્યાએ રહી ના જાય. હવે એને ખોલીશું કે કેવું બીબું પડ્યું એ ચેક કરીશું. જોઈ લો, કમ્પ્લીટ મસ્ત પડ્યું અંદર. જો આ બાજના ભાગમાં પણ કમ્પ્લીટ આવી ગયો, એકદમ ફિનિશિંગ બંધ. આપણે હવે અહીંયા ઘીસી પાડીશું બે બાજુ, એમાં નામાં થોડું સરખું ફિનિશિંગ લાઈન. બીજું પછી એની અંદર ચાંદી અંદર વેડવાની, એના ગરમ કરી ઓગાળીને. તો વિડીયોમાં બને રહેજો. જો મિત્રો, મસ્ત ફિનિશિંગ સાથે આપણે દબાઈ દીધી વીંટીને. કેટલા વજનની કરવી, કેટલી ના કરવી, એ પ્રમાણે એના એડજસ્ટ કરવાની હોય આની અંદર જ. તો એ ટાઈપની વીંટી ડાળામાં આવે તો કેટલા વજન આપણે કરવું. આપણે એક વીંટી બનાવે 10 ગ્રામ, બીજી 7 ગ્રામ, એટલે થોડી જાડી તો કરવી જ પડશે. માટીમાં દબાઈ નથી થાય, જે આપણે જેટલા વજનની કરવી હોય. હવે આને આપણે ફટાફટ ચાંદી ગાળીને અંદર વેડવાની પ્રોસેસ કરીએ. જો મિત્રો, આપણે ચાંદી લઈ લીધી. હવે આને મેળશું ભઠ્ઠીમાં ગાળવા માટે. પછી એનો રસ થાય એટલે અહીંયાથી આની અંદર વેડવાનો. હું તમને પ્રોસેસ બતાવું છું, વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી હવે આપણે ઘન ચાલુ કરી દઈએ આપણી ભઠ્ઠી. દેખો મિત્રો, ચાંદી ગાળવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે એના બરાબર લાલ કરીને એકદમ રસ કરીશું એનો. મિત્રો, તમે જોઈ શકો બિલકુલ પાણી જેવી થઈ જાય ચાંદી, એકદમ પતલી.
રિઝલ્ટ આપણા સામે જ છે. જો આ કમ્પ્લેટ વીટીનું બીબું હતું એ પ્રમાણે આવી ગઈ છે. આપણે જે ઘીસી પાડી હતી માટીમાં એ આ રીતે આવે અંદર ચાંદી વેડીએ. આને આપણે અહીંથી કાપીને અલગ કરી દેવાનું. પછી એનું ફિનિશિંગ આપીને પહેલાં માપ કરશું. માપ કરી જે માપની બનાવવાની હોય વીંટી એ માપ આપણે કરીશું. આ રીતે કણી ઉપર ચડાવી દઈશું. પછી આના પર હથોડી મારી ગોળ ગોળ બીજી બાજુ મારશું. એટલે એનું માપ આપણે જે પરફેક્ટ કરવાનું હોય એ માપ નંબર આ સ્ટીકમાં બતાવવા. એ પ્રમાણે આપણે માપ થાય આમાં આપણા કામમાં આગળ વધીએ. મિત્રો આપણે માપ કરી દઈએ ફટાફટ વીંટીનું. આપણે માપ જે કરવાનું હતું મિત્રો આપણે માપ થઈ ગયું વીંટીનું કમ્પ્લીટ. હવે આપણે એના ફિનિશિંગ આપેલું કરશે. આપણે ઉપરથી એના આજુબાજુથી ગોળે આવે ને એ આપણે ચેક કરી લઈશું કે હા થોડું આ બાજુ જેવું બાકી છે તો એ બધું માર લઈશું આપણે. પરફેક્ટ ગોળ એકદમ. લાસ્ટમાં આપણે પોલિશ પણ મારશું. આથી એકદમ લાઇટ મારે પોલિશ. કમ્પ્લીટ એની ગોળાઈ આવી ગઈ. હવે આપણે સાઈડમાં એના અહીંયા ડિઝાઇન પાડશું. એક બાજુ પરફેક્ટ થઈ ગઈ ડિઝાઇન તમે જોઈ શકો. હવે આપણે એ ટાઈપ બીજી બાજુ પાડીશું એ જ રીતે. મિત્રો રિઝલ્ટ તમારા સામે આ કમ્પ્લીટ ફિનિશિંગ બંધ.
હવે આપણે આના પર નંગ ફિટ કરવાનો છે, જે આપણે જે પહેલાં મોતીનો નંગ બતાવ્યો હતો તમને. જો કમ્પ્લેટ અંદર જતો રહ્યો ફૂલ ટચિંગ સાથે. હવે આપણે આને ઉપર રિંગ મારીશું નંગ ફિટ કરવા માટે, પછી એને પોલિશ કરીશું. પછી હું તમને બતાવું કે પોલિશ કર્યા પછી પાછું કેટલો હમણાં અંદર ડિફરન્ટ આવે. તો મિત્રો આપણો કૈડો પણ ઘસીને તૈયાર થઈ ગયો છે. હવે આને પણ પોલિશ કરશું. અને બીજી આ નામવાળી જે બનાવી હતી ત્રાસુ પાન, એના પર નામ લખવા આપી દઈશું. હાલ એના ઉપર આપણે ડી લખાવીશું. એ હાલ આપણે આપી આવીશું લખવા. અને પછી આ 2 વીંટી આપણે પોલિશ કરીશું. ત્યાં સુધી આ રીતે અક્ષર આવશે એમાં. જો આપણે કનુકાકા નકશી કરાવે વીંટી ઉપર, કાલે જે વીંટી આલી હતી નામ લખવા, એના આપણે કનુકાકા નકશી કરાવે. અને બીજી આપણા હલવા અહીંયા એ હાજે લઈ જવાની છે. બાકી હાલ જે કાલ આપી હતી એના ઉપર નકશી ચાલુ અમે બતાવું. જોઈ લો મિત્રો, કનુકાકાએ નામ લખ્યું, નકશી પણ કરી મસ્ત. આ કનુકાકા. તો મિત્રો આપણે નંગ ફિટ કરવાનો મોતીનો, એટલે આપણે એના માટે બોર્ડર ખેંચી લઈશું મશીનમાં. 1 કિલો આપણો તાર થઈ ગયો તૈયાર. તો આને ગરમ કરીને બોર્ડર કરીશું. બોર્ડર પર કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ આપણી. હવે આને આપણે લગાવીશું વીંટીના ઉપર નંગ ફિટ કરવા માટે. મિત્રો આપણે નંગના પ્રમાણે બોર્ડર કાપી લઈએ થોડી જરૂરિયાત મુજબ. મિત્રો આપણે આને હાથો આપણે જોઈન્ટ કરવો પડશે વીંટી ઉપર લગાવ્યા પહેલાં. પરફેક્ટ. મિત્રો આપણે હવે આ બોર્ડર વીંટી ઉપર લગાવીશું. મિત્રો બોર્ડર લાગી ગઈ. હવે આપણે અંદર નંગ ફિટ કરી દઈશું. મિત્રો પરફેક્ટ આપણો નંગ ફિટ થઈ ગયો છે. હવે ફટાફટ આપણે પોલિશ કરી દઈએ વીંટીના. મિત્રો પોલિશ કરી દઈશું આપણે ફટાફટ. બફ પોલિશ જોઈ લો તમારા સામે. કાળો બફ વાગી ગયો. આપણે લાલ બફ પાડશું. देखो કેટલી મસ્ત લાઈટ આવે. આપણે બફ મારી દીધું છે, બફ પોલિશ. હવે આપણે એને ઉકાળીશું, પાવડરના પાણીમાં ઉકાળીને ધોઈ લઈશું. એટલે અંદરથી જે કાળું ભરાણું હોય બધું જે બફિંગનું એ નીકળી જશે. એક બે વાર ઉભરા આવો તો સુધી ઉકાળીશું એને સારી રીતે. ઉકળવા
મંડી એકદમ ઉભરો આવી ગયો. જો મિત્રો આપણો ઉકાળો પૂરો થઈ ગયો. ઉપણી મારી દઈએ, જોરદાર લાઈટ આવી જાય, એકદમ સ્ટીલ જેવી ચમકવા માંડી. અંદર બહાર બધા ચમકાઈ દઈશું આપણે એકદમ. તો મિત્રો તમે જોયું કેટલી મસ્ત પોલિશ થઈ ગઈ, એકદમ મોઢું દેખાય એવી. તો મિત્રો આપણો વિડીયોનો એન્ડ કરશું. આપણે વીટી કેવી રીતે બનાવે, તમારી ઓગળીમાં વીટી જે પહેરી હોય કઈ રીતે બનાવે, આ રીતે બનાવે. પોલિશથી લઈને બધું બતાવી દીધું. સમજ્યા? વિડીયો ગમ્યો તો શેર કરજો, લાઈક કરજો. ચલો, જય માતાજી, જય ગોગા મહારાજ.